તારીખ 26/4/2026ના રોજ ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, સ્વચ્છ અને પારદર્શક રીતે યોજાય તે માટે ચૂંટણી અધિકારી ચોટીલા નગરપાલિકા અને નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ ચોટીલા નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થળ પર જઈને સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે દરેક બૂથ પર મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે ચાલી રહી છે કે નહીં તેમજ ચૂંટણી સંબંધિત આદર્શ આચાર સંહિતાનું તમામ ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેની વિગતવાર ખાતરી કરી. બૂથની ચકાસણી દરમિયાન પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ મતદાન મથક પર હાજર પ્રિસાઇડિંગ ઓફિસર તથા પોલિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપી મતદાન પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત મતદાન મથક પર આવેલા મતદારો સાથે સીધી વાતચીત કરી તેમની મતદાનના મહત્વ અંગે સમજાવ્યું હતું તથા નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને મહિલાઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ રહે તે અંગે ખાસ ધ્યાન આપવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ચકાસણી દરમિયાન મતદાન મથકો પર મતદારો તેઓના મતાધિકારનો ઉપયોગ કરી ઉત્સાહપૂર્વક તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી રહ્યા હતા. તેમજ તારીખ 26/4/2026ના રોજ એચ.ટી. મકવાણાનાઓએ હાલની ગરમી અને હીટસ્ટ્રોકની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી સવારમાં જ વધુમાં વધુ મતદાન પૂર્ણ કરવા અપીલ કરેલ હતી. તે મુજબ ચોટીલા નગરપાલિકાના તમામ વોર્ડમાં સવારના 7થી 11 વાગ્યા સુધી મોટા પ્રમાણમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન થયું હતું. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ.